CCC in Gujarati, Unit 3.6, Table Manipulation, Topics 3.5.1, ટેબલ બનાવવું, 5.2, ટેબલનું સંચાલન, 5.3, ટેબલનું ફોર્મેટિંગ, 5.4, ટેબલની ચોક્કસ સ્થિતિ, 5.5, ટેબલના ડેટાનો સંગ્રહ, 5.6, ટેબલને કાપવું, કોપી અને પેસ્ટ કરવું, 5.7, ટેબલની પંક્તિ અને કોલમ વિસ્તૃત કરવી, અને 5.8, નોંધ. ઇન્ટ્રોડક્શન. ટેબલ મેનિપ્યુલેશન એ વર્ડ પ્રોસેસિંગમાં ટેબલને અસરકારક રીતે બનાવવું, સંચાલિત કરવું અને એડિટ કરવાનો એક ભાગ છે. ટેબલ્સનો ઉપયોગ ડેટાને ગોઠવવા અને રજૂ કરવા માટે થાય છે, જે દસ્તાવેજને વધુ વ્યાખ્યાયિત અને સુવ્યવસ્થિત બનાવે છે. નીચે ટેબલ મેનિપ્યુલેશન વિશે વિગતવાર માહિતી આપી છે. ટેબલ બનાવવું. ટેબલ ઇન્સર્ટ કરવું. પ્રક્રિયા. 1. ઇન્સર્ટ ટેબ પર જાઓ. 2. ટેબલ બટન પર ક્લિક કરો. 3. ચોક્કસ શ્રેણી અને કોલમના માપની પસંદગી કરો અથવા ઇન્સર્ટ ટેબલ વિકલ્પ પસંદ કરો. ટેબલનું સંચાલન. રેન્જ અને કોલમને ઉમેરવી. પ્રક્રિયા. 1. ટેબલમાં તે રેન્જ અથવા કોલમ પર જાઓ જ્યાં તમે ઉમેરવા માંગો છો. 2. ટેબલ ડિઝાઇન ટેબમાં જાઓ. 3. લાઇન અથવા કોલમ ઉમેરવા માટેની વિકલ્પ પસંદ કરો. રેન્જ અને કોલમને દૂર કરવી. પ્રક્રિયા. 1. જેમાંથી તમારે રેન્જ અથવા કોલમ દૂર કરવો છે તેને પસંદ કરો. 2. ટેબલ ડિઝાઇન ટેબમાં ડિલીટ બટન પર ક્લિક કરો. 3. તમારી પસંદગી મુજબ ડિલીટ રો અથવા ડિલીટ કોલમ પસંદ કરો. ટેબલનું ફોર્મેટિંગ. ટેબલનો દેખાવ બદલવો. પ્રક્રિયા. ટેબલ પસંદ કરો. ટેબલ ડિઝાઇન ટેબમાં જાઓ. ઉપલબ્ધ ડિઝાઇનમાંથી પસંદ કરો અથવા વિશેષ કરવા માટે રંગ, શેડિંગ અને સરફેસ ફેરફાર કરો. ટેબલ સીમાઓનું સંચાલન. પ્રક્રિયા. ટેબલ પસંદ કરો. ટેબલ ડિઝાઇન ટેબમાં સીમાઓ વિકલ્પનો ઉપયોગ કરીને સીમાઓ ઉમેરી અથવા દૂર કરો. ટેબલની ચોક્કસ સ્થિતિ. ટેબલની સ્થિતિ બદલો. પ્રક્રિયા. ટેબલને પસંદ કરો. લેઆઉટ ટેબમાં જાઓ. પોઝિશન વિકલ્પ પસંદ કરીને ટેબલની સ્થિતિને બદલો. ટેબલનો આકાર બદલો. પ્રક્રિયા. ટેબલના કોણમાં સંકેત પર ક્લિક કરીને આકાર બદલો અને તેનો આકાર બદલો. ટેબલના ડેટાનો સંગ્રહ. ટેબલમાં માહિતી ભરો. પ્રક્રિયા. ટેબલના કોષમાં માહિતી નાખો. વિવિધ પ્રકારની માહિતી ભરો, જેમ કે લખાણ, સંખ્યા, તારીખ વગેરે. ટેબલને કાપવું, કોપી અને પેસ્ટ કરવું. ટેબલ કાપવું અથવા કોપી કરવું. પ્રક્રિયા. ટેબલ પસંદ કરો. કટ અથવા કોપી કરવા માટે Ctrl+X અથવા Ctrl+C નો ઉપયોગ કરો. ટેબલ પેસ્ટ કરવું. પ્રક્રિયા. તે સ્થાન પર જાઓ જ્યાં તમે ટેબલ પેસ્ટ કરવા માંગતા હો. પેસ્ટ કરવા માટે Ctrl+V દબાવો. ટેબલની પંક્તિ અને કોલમ વિસ્તૃત કરવી. પ્રક્રિયા. પંક્તિ કે કોલમની પસંદગી કરો. લેઆઉટ ટેબમાં જાઓ. ઓટોમેટિક સાયકલ બટન પર ક્લિક કરીને પસંદ કરો કે કેવી રીતે સ્ત્રોતની યાદી બનાવશો, જેમ કે ઓટોફિટ ટેબલ, ઓટોફિટ કન્ટેન્ટ વગેરે. નોંધ. વ્યાખ્યાયિત યુઝર્સ. ટેબલનો ઉપયોગ ડેટાને સરળતાથી ગોઠવવા અને સુવ્યવસ્થિત કરવા માટે કરો. વિશિષ્ટ પ્રકારના ડેટા. ટેબલનો ઉપયોગ વિશિષ્ટ માહિતીને દર્શાવવા માટે કરો, જેમ કે શીર્ષ, કોષ્ટક તેમજ રજૂઆત માટેના હેતુ. થેન્ક યુ.